નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે, ખંડેરા હનુમાનજી મંદિરના પૂજારી ગોમતીદાસ બાપુ 10 દિવસથી સંપર્ક વિહોણા। જાફરાબાદના ખંડેરા હનુમાન મંદિરના પૂજારી ગોમતીદાસ બાપુ છેલ્લા 10 દિવસથી પરિવારજનોના સેવકો અને પરિચિંતાઓના સંપર્કમાં ના આવતા ચિંતામાં વ્યાપી છે। અયોધ્યાથી નેપાળ તરફ ધાર્મિક પ્રવાસે ગયા બાદ તેમનો સંપર્ક થઈ શક્યો નથી। મળતી માહિતી મુજબ ગોમતી બાપુ જાફરાબાદથી અમદાવાદ થઈ અયોધ્યા પહોંચ્યા હતા। ત્યારબાદ તેઓ સુલતાનપુર આશ્રમના મહાસંતો સમૂહ સાથે નેપાળ દર્શન માટે રવાના થયા હોવાનું જાણવા મળ્યું છે। જો કે 10મી તારીખ બાદ તેમના કોઈ સમાચાર ન મળતા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે। આ મામલે સરકારી તંત્ર દ્વારા પણ સંપર્ક વિહોણા વ્યક્તિઓની યાદીમાં તેમનો સમાવેશ કરી તેમની ભાર મેળવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે। રાજુલાના પ્રાંત અધિકારી અક્ષર વ્યાસના જણાવ્યા મુજબ ગોમતીદાસ બાપુ અયોધ્યા થતા ગુરુ મંદિર મુલાકાત બાદ સંતોના સંઘ સાથે નેપાળ જવા નીકળ્યા હતા। હાલ તેઓ નેપાળ પહોંચ્યા છે કે નહીં તે અંગે ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી। રિપોર્ટર જિગ્નેશ બારૈયા, જાફરાબાદ। હું વિક્રમભાઈ સોલંકી જાફરાબાદથી। અમારે ખંડેરા હનુમાનના મહંત ગોમતીદાસ બાપુ છેલ્લા ઘણા દિવસથી અમારે સંપર્ક વિહોણા છે। પેલા જ્યારે અહીંથી સેવકગણને બધીને કઈ નીકળ્યા હતા કે નેપાળ પ્રવાસે હું જવાનો છું, ત્યારે ભાવનગરથી ટ્રેનમાં અયોધ્યા ગયા હતા। અયોધ્યાથી સેવક સમુદાય બધા ભેગા થઈને મહંતો સાથે અને નેપાળ પ્રવાસે નીકળ્યા હતા। ત્યારે કોન્ટેક્ટ થયો હતો। ત્યાર પછી અમારે કઈ કામ વગર ફોન નથી કર્યો। અત્યારે હાલ અમે સંપર્ક કરવા માંગીએ છીએ પણ સંપર્ક થતો નથી। અત્યારે જાફરાબાદમાં એનો સેવકગણમાં ચિંતાની લાગણી છે। અમે સરકાર પાસે પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ કે બાપુનો અમને સુરાગ મળી જાય તો અમે સેવકગણ માટે એનો આભાર માનશું। અસ્તુ। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।